તો વાત કરવી છે તો અમે ભરતાની ખૂબ મસ્ત મજાનું પુસ્તક છે. એના પહેલાં એક ચોખવટ કરી દઉં કે હું કોઈ વિવેચક કે સમીક્ષક નથી, હું એક ભાવક છું. વાંચવાની ખૂબ શોખીન છું અને મને ખૂબ ગમી છે વાર્તા, એટલે એના વિશે હું વાત કરું છું. આને બુક રિવ્યૂ પણ ન કહી શકાય, બસ વાર્તાના જે પોઈન્ટ્સ મને ખૂબ ગમ્યા, ખૂબ આકર્ષ્યા, એની મારે ચર્ચા કરવી છે. હવે એ ભૂમિકામાં વાર્તા થોડી થોડી આવતી જશે. વિડીયો મોટો થવાનો ડર છે એટલે બે ભાગમાં બનાવશું. તો સીધા જ પુસ્તકમાં પહોંચી જાય, સીધા જ વાર્તામાં પહોંચી જઈએ. વાર્તાનું ખૂબ એન્ટરટેનિંગ અને ખૂબ જ મસ્ત મજાનું કેરેક્ટર છે લીલા. અને લીલા તો લીલા છે. લીલાનો જન્મ થાય છે ત્યારે એના પપ્પા તાળી વગાડીને આખા ગામમાં નાચે છે, કૂદે છે અને ખુશ થાય છે. એમ ટૂંકમાં એની ખુશી વ્યક્ત કરે છે, કારણ કે ઘણા વર્ષો પછી એને ત્યાં એના બાપનું નામ હોય છે પાતુ, એના પિતાજીનું નામ પાતુ હોય છે. પાતુના ઘરે ઘણા વર્ષે બાળક આવે છે અને બાળક દીકરી હોય છે, એટલે ગામ લોકો જનરલી જે રીતે વર્તતા હોય કે ભાઈ સોડી થઈ છે એમ કરીને, કારણ કે આમાં છે ને આ કાઠિયાવાડી ભાષા છે, ગામઠી ભાષા છે, એનું એક મજાનું સૌંદર્ય છે. સંવાદો બહુ જ હળવી શૈલીમાં લખાયા છે, જોકે સંવાદો ભારે છે. સાવ ગામડાનો માણસ દર્શન અથવા તત્વદર્શનમાં સુધી કઈ રીતે પહોંચે એવા સરસ મજાના સંવાદો આપેલા છે. તો પાતુના ઘરે દીકરી થાય છે. દીકરી થવાની ખુશીમાં એ ખૂબ નાચે છે. દીકરીનું નામ પાડે છે લીલા. લીલા પેલી લીલાવતીવાળી સત્યનારાયણ ભગવાનની કથાવાળી લીલાવતીને સાથે જોડાઈને ક્યાંક નામ પડે છે લીલા. અને લીલા એક ખૂબ સરસ મજાનું પાત્ર છે. પણ આ વાર્તાની અંદર જે એનું ટ્રાન્ઝિશન થાય છે ને એ ખૂબ જ વાર્તાના પ્રેમમાં પાડે એવું છે. તો લીલા જ્યારે 10 વર્ષની થાય છે ત્યારે કોલેરાનો રોગ ગામમાં આવે છે. કદાચ આનો સમયખંડ જે છે અંગ્રેજોના સમયનો હશે, અંગ્રેજોની વાત આમાં આવે છે. પણ જો કે લેખિકાએ ક્યાંય એવો સમયખંડનો નિશ્ચિત કોઈ વસ્તુ આપી નથી. તો એ સમયમાં કોલેરાનો રોગ આવે છે અને એના મા બાપ બંને મૃત્યુ પામે છે. હવે લીલાની જવાબદારી જે છે એ એના મોસાળ પર આવે છે. અને મોસાળ પર આવે એટલે મોસાળે મામી કેવી હોય એ તો આપણને ખબર જ હોય. 3 ટાઈમના રોટલાનો પૂરેપૂરો કસીએ લીલા પાસેથી કઢાવે છે. પણ લીલા જેનું નામ એ ક્યારેય દુઃખી થતી નથી, ક્યારેય ઉદાસ થતી નથી. જાણે એણે માની જ લીધું છે કે આજ મારું જીવન છે અને એમાં ખુશ રહે છે. હવે એવામાં થાય છે એવું, અહીંયા એક બહુ મસ્ત બ્યુટી પોઈન્ટ એવો આવે છે કે આ વાર્તા જે છે ને એ આખી વાર્તા એ નદી કહે છે, જે મારી બહુ ગમતી વાત છે. આપણે એવું વાંચતા હોઈએ કે નદીના કિનારે બધી સંસ્કૃતિઓ જે છે એ સ્થપાઈ, બધી સંસ્કૃતિઓ છે એ વિકસી. તો કઈ રીતે એવું થયું? કારણ કે નદી એટલે પાણી, અને પાણી એટલે માણસની મૂળભૂત જરૂરિયાત. અને એવું સાબિત પણ થયેલું છે કે પાણી જે છે એની પાસે સ્મૃતિ છે, એની પાસે મેમરી છે. એટલે તમે જે પાણીના કિનારે કરો છો, જે પણ ક્રિયા કરો છો, એ પાણી યાદ રાખે છે. આવું સાયન્ટિફિકલી પ્રૂવ થયેલું છે. અને આ કથાની અંદર આ જે વાર્તા છે એ નદી કહે છે. એટલે નદી લીલાનું જીવનને ઓબ્ઝર્વ કરે છે અને નદી પાસે આ લેખિકાએ વાર્તા કેવડાવી છે. બહુ મસ્ત પોઈન્ટ છે જે મને ખૂબ ગમ્યો છે. તે પછી લીલા બધા પોતાના સંઘર્ષો, એને જો કે પોતાને એને લાગતું નથી કે એ સંઘર્ષો છે, એ વટાવતી એક ઉંમરે પહોંચે છે જ્યારે તેના લગ્ન થવાની ઉંમર આવી જાય છે. અત્યાર સુધી જે નાનકડી લીલાના ગુલાબી પગ જોયા છે નદીએ, અને પછી સમયનો માર પડે છે અને ઘાવ પડે છે એ પગમાં. અને એ પગ પણ જ્યારે લીલા નદીમાં બોળીને બેસે છે ત્યારે નદીને પણ ખબર પડે છે કે લીલાના જીવનમાં કેટલા ફેરફારો થયા છે. એ પછી આવે છે 19 વર્ષની જ્યારે લીલા થાય છે ત્યારે એના જીવનમાં આવે છે એક પાત્ર, જે પાત્રનું નામ છે સરજુ. હવે આ પાત્ર કઈ રીતે આવે છે ને એ ઘટના પણ બહુ મસ્ત રીતે દેવાંગીબેને વર્ણવી છે. આ મારું ગમતો બીજો પોઈન્ટ છે આ કથાનો. પહેલો પોઈન્ટ એ છે કે આ વાર્તા જે છે ને આખી એ નદી કહે છે. અને બીજો પોઈન્ટ એ છે કે એના જીવનમાં જ્યારે સરજુ આવે છે ત્યારે આપણે જનરલી એવું જોતા હોઈએ મૂવીઝમાં કે જે હીરોની એન્ટ્રી થાય છે ને એકદમ ધમાકેદાર થાય છે. પણ આમાં હીરોની એન્ટ્રી કઈ રીતે કરી છે દેવાંગીબેને એ બહુ સરસ છે. કે જે લીલા છે એ પોતે પોતાના મામાના દીકરાને કશુંક ભણાવતી હોય છે અથવા એની સાથે રમતી હોય છે, બેઠી હોય છે.
એ જ વખતે ગામમાં આખલો ગાંડો થાય છે. ગામમાં આ ઘટના સામાન્ય છે, થતું હોય છે, આખલાઓ ગાંડા થતા હોય છે અને લોકો ભાગભાગી કરતા હોય છે. પણ સમય એવો હતો કે બહાર જો મુશ્કેલી આવે ને તો લોકો બારણા બંધ નહોતા કરતા, બારણા ખોલી નાખતા હતા. એ સમયમાં બહાર આખલા બાંધ્યા છે, ભાગ્યા છે, ગાંડા થયા છે અને એના લીધે થઈને નાસભાગ મચેલી છે. એ વખતે લીલા તેના મામાના છોકરાને ભણાવતી હોય છે અને એ પછી બહાર દોડાદોડી થવાથી એ બહારનો અવાજ સાંભળતી હોય છે. પણ એ જ સમયે સરજુ બીજા ગામથી, બાજુનું અભેસર ગામ છે, એ ગામથી સરજુ ત્યાં કોઈ પૈસાની લેવડ દેવડ માટે આવેલો હોય છે, એ પતાવટ કરવા માટે આવેલો હોય છે. એ સમયે આ નાસભાગ થવાથી 6 ફૂટનો હીરો એટલે હીરો જ કહેવાય એવું વર્ણન આમાં દેવાંગીબેન ભટ્ટે કરેલું છે કે જે નાયક હોય એ કોઈ વાર્તાનો એવો જ, પણ છતાં એ આખલાના ભયથી ડરી જાય છે, થરથર ધ્રુજતો એક બાજુ બેઠો છે. અને એ જ સમયે લીલા એ આખલાને રોકવા માટે ચૂલામાંથી સળગતું લાકડું લઈને આવે છે અને ચૂલાનું સળગતું લાકડું એ લઈને પેલા સરજુને બચાવવા માટે સરજુની આગળ લાકડું લઈને ઊભી રહી જાય છે આખલાની સામે. આખલો લાલ ધધકતું લાકડું કરતાં લીલાની આંખનો લાલ વધારે આંખનો લાલ રંગ જુએ છે અને અટકી જાય છે અને પાછો વળી જાય છે. આ ટાઈમે સરજુ એનો આભાર માને છે અને કહે છે કે ખરે ટાળે પૂગ્યા હોત, તમે ન પોગ્યા હોત તો અત્યારે રામ રમી જાત મારા. પણ આ જે સમય છે ને જે એ એવો સમય નથી, થેન્ક યુ મેન્શન નોટવાળો સમય નથી. એટલે એ સમયે લીલા એને હોવ કરીને જતી રહે છે. એટલે અહીં કાઠિયાવાડમાં અમારે હોવ બસ ઇનફ, બહુ થઈ ગયું. પછી બહુ બધું વર્ણનાત્મકતા અમારે ત્યાં આવતી નથી. આ થઈ ગયું કામ. બંનેનું પ્રથમ મિલન થઈ ગયું. સરજુને પહેલી નજરનો પ્રેમ થઈ ગયો. સરજુના હૃદયમાં લાલ આંખના ગુલાબી થાપા પડી ગયા. એટલે સરજુ હવે પોતાના હૃદયની અંદર લીલાનો પ્રેમ લઈને પોતાને ગામ પાછો જાય છે. જ્યારે એ જતો હોય ત્યારે નદીના વમળોમાં એને લીલાનો ચહેરો દેખાય છે. હવે લીલાના જીવનમાં પ્રેમ આવે છે. લીલાને હજી આની ખબર નથી કે બાજુના ગામનો કોઈ યુવાન એના પ્રેમમાં પડ્યો છે. જો કે જે આ પ્રિન્સ જેવી સ્ટોરી હોય ને એવું છે. બાજુના અભેસર ગામમાં સારા એવા વગવાળા કહેવાતા લોકો સરજુનો પરિવાર છે અને સરજુ ખમતીધર કહેવાય એવું ખોરડું છે. એના પરિવારમાં એનો એક ભાઈ છે, ભાભી છે, મા છે, બાપુ નથી, મા વિધવા છે. તો આ રીતે સારા પરિવારનો એક છોકરો આ અનાથ છોકરીને પસંદ કરે છે અને પછી એના ગામમાં જાય છે. અને કારણ કે આ સમય એ નથી કે મમ્મી મને આ છોકરી ગમે છે અને એને લઈને આવી જઈએ. હવે શું થાય છે એ આપણે આગળના ભાગમાં જોઈશું. આ વિડીયોને આપણે લાંબો નથી કરતા. તો જો તમને આ વાર્તા ગમી હોય અને આગળ વાંચવી હોય તો પ્લીઝ આમાં કમેન્ટ કરજો. આવી જ બીજી બધી વાર્તાઓ જે મને ગમી છે એ લઈને હું પાછી આવીશ. ચલો તો મળીએ બીજા ભાગમાં. ત્યાં સુધી લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો.